અંજાર પોલીસે તેરા તુજકો યોજના અર્પણ હેઠળ 29 જેટલા મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ શોધી આપી તેરા તુજકો અર્પણ યોજના હેઠળ અર્પણ કરવામાં આવ્યા હતા। સાથોસાથ લૂંટના રોકડ 7 લાખની રકમ પણ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના સહયોગથી અને માધ્યમ બનાવી તે પણ તેમના જે ફરિયાદી હતા, મૂળ ફરિયાદી, તેમને અર્પણ કરવામાં આવ્યા હતા। અંજાર પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઈલ ગુમની અરજીઓ બાબતે પીઆઈ AR ગોહિલે જાતેથી રસ દાખવી CDR એનાલિસિસ કરી તેમજ CEIR પોર્ટલ માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન કુલ નંગ 29 શોધી કાઢી તેમજ અંજાર પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુના કામે રોકડા રૂપિયા 7 લાખ રિકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ આજરોજ અંજાર રોટરી ક્લબ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી રોકડા રૂપિયા મૂળ માલિકને તથા મોબાઈલ ફોન અરજદારને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પ્રોબેશનલ IPS વિકાસ યાદવ અને અંજાર પીઆઈ AR ગોહિલના હસ્તે સુપ્રત કરવામાં આવેલ છે। આ કામગીરી અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે। આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે હમણાં થોડા દિવસો પહેલાં જે સાંજના સમયમાં મેકપર બોરીચી વિસ્તારમાં એક 7 લાખની લૂંટનો બનાવ બનેલો હતો। આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક્ટ કરવામાં આવેલ અને જેટલું મુદ્દામાલ હતું 100% મુદ્દામાલ 7 લાખ જેટલું રિકવર કરવામાં આવેલ છે। એ મુદ્દામાલનું આજે સોંપવાનો પ્રોગ્રામ આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જે ફરિયાદી હતા ભોગ બનનાર એમને આ મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકોના મોબાઈલ ખોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય CEIR પોર્ટલ, એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ 30 જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એમના પરત સોંપવામાં આવેલ છે અને છેલ્લા 6 મહિના અંતર્ગત 250થી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવેલ છે। જેટલું જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ બનનારોને આજે મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્યશ્રી, અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે।